મિત્રો આપણો હવે કાશ્મીર છે જે રામાપીરની જન્મભૂમિ ત્યાંથી આપણે નીકળી ગયા છીએ અને ત્યારબાદ આગળની તરફ વધીએ. મિત્રો તમે જોઈ શકો છો રાતમાં સિંગલ પટ્ટી રોડ છે. આ વિસ્તાર આપણે કાશ્મીર ગામ છે જે રામાપીરની જન્મભૂમિથી મેપ દ્વારા બાયતું સર્ચ મારી છે અને ત્યાં વચ્ચે આ રસ્તો આવે છે. આ રીતના કંઈક રસ્તો છે. જો કે રસ્તો રાત્રે કેવો લાગે છે. કાશ્મીર છે ત્યાંથી બાયતું 40 થી 45 આસપાસ છે. બાયતું જમવા રોકાણા છીએ રામદેવ રેસ્ટોરન્ટ. તો આપણે ફાઇનલી અહીંયા આપણે પહેલા પણ જમવા આવેલા છીએ. બહુ વખત આપણે રણુજા છીએ રામદેવડા અહીંયા જમીએ છીએ. આપણે જે બાયતું છે બાયતું ચોકડી અને હજી ફાટક છે એની આપણે ડાબી બાજુ જોધપુરથી આવે સામે બાડમેર આવે છે અને બાડમેરથી આવે જોધપુર જાય. અને બાયતું ચોકડી આપણે જે હોટલ છે ઢાબા છે તો આપણે જમવા બેઠા છીએ. અત્યારે આવ્યા છે જમવા. રાત્રે બહુ મોડું થઈ ગયું મિત્રો અને જયદીપને બહુ ભૂખ લાગી હતી ફિટનેસ બંનેને અને ત્યારના ગાડીમાં બોલતા પણ નહોતા. આપણે મિત્રને ખબર હતી ભૂખ કારણ કે બહુ ભૂખ લાગી એટલે કે આ બોલાય નહીં. તો આપણે ફાઇનલી અત્યારે રાત્રે મોડું થઈ ગયું તો પણ આપણે જમવા આવ્યા છીએ. જમવામાં ઓર્ડર કર્યો છે જયદીપ કે મારા ચણા મસાલા ખવાય અને બીજા બધા કઢી ખાવાની છે. તો વિડીયોમાં સુધી બન્યા રહો મિત્રો. હવે બતાવો કે બાજુ આવે બોલો ગોવિંદ. જમવા માટે મિત્રો કઢી ને બાજરીનો રોટલો મંગાવ્યો છે અને 11:30 વાગ્યાનો ટાઈમ થયો. અત્યારે અમે હાલ જમવા આવ્યા છીએ. હજી જમવાનું આવી નહીં, જમવાનું બનાવે છે. મોડું થઈ ગયા વખત. જમવાનું આવશે પછી અમે જમી લઈશું. એવું બધી બનાવી રહો. આ હિતેશ કે મને વિડીયોમાં લ્યો એટલા માટે મારા આ જો આયન કે જયદીપ ના આ તે બે જણા આ બંને ભૂખ્યા છે અને બંને એવું કર્યું ચણા મસાલા જ મંગાયા છે. લાગે ને ભૂખ તો એ વાત ઉપર ગીત થઈ જાય. ભજન ગાવ ભજન વાંધો નહીં આપણે જયદીપ હું કહું છું ખાલી એક કડી ખાલી ચલો વિડિયો લોડિંગ રાખો. બોલ હવે જમીન કહે બરોબર. તો મિત્રો તમે વિડીયોમાં અંત સુધી જોજો. જયદીપભાઈનું ગમે તે સોંગ આવશે બરોબર. આવી ગયું છે. બહુ ભૂખ લાગી છે બહુ એટલે બહુ ભૂખ લાગી. ડુંગળી પહેલા આવી છે અને ફ્રાય મરચા રોટલો આવે ને એટલે ખાઈએ. બહુ ભૂખ લાગી. એના તો જો જયદીપના તો એનો કિસ્મત કેવો કહેવાય. એને રોટલી આવી ગઈ પહેલા અને એની સબ્જી પણ આવી ગઈ. જયદીપ ખાવા ચાલુ કરે એટલે આપણે આવી જઈએ. ખાવાનું ચાલુ કરી નહીં તારે કાઢજે રે બાજુ कितना छान लाना ગરમ કરીએ ઠીક છે. અમને પણ આવી ગયું છે. અહીં આવી ગઈ મિત્રો તમે જો જય ટેસ્ટી છે. આપણે વારંવાર જમવા આવેલા છે આપણને ખબર છે ટેસ્ટની. બેઠો
જમલા પે લઈ આવ્યા. ફરી કાઢી. કઢીની સ્મેલ બહુ સરસ આવે છે. સ્મેલથી જ કે કઢી સરસ બની છે ભાઈ. રાજસ્થાની પ્રખ્યાત દાળ બાટી અને કઢી. લઈ જાઓ આપણે. મિત્રો જો તમે કઢીનો કલર પણ ને કઢી બેસ્ટ કઢી હોય તો અમે જમેલા છીએ એટલે ખબર છે મને. અને આપણે જમવાની શરૂઆત કરીએ. અને બાજરીનો ગરમ ગરમ રોટલો ખાવાની બહુ મજા આવે મિત્રો. અને શિયાળા રોટલો કે કઈ નાખ્યો. જમવું હોય તો આવી જાઓ તમારે પણ. બાકી કોઈ 11:30 નો ટાઈમ થઈ ગયો છે મિત્રો. બહુ લેટ પડ્યા છે. ખાવાનું બહુ મસ્ત. આપ દેખો જો મિત્રો તાપણીમાં બેઠા છે. આ શેઠ છે અહીંયા હોટલના માલિક. સુરત હોય તો ગુજરાતી કમ્પ્લીટ આવડતી હતા તમને તો. 10 વર્ષથી ગુજરાતમાં રહીએ, સુરતમાં. ઓહો કોરોનામાં ગુજરાત છોડી દીધો. એવું એના એમ. માટે આપણો પોતાનો ગાંવ છે. અહીંયા શિફ્ટ થઈ ગયા, રેસ્ટોરન્ટ બનાવી દીધી. બરોબર. એના માટે એના માટે ગુજરાતી બધી આવે છે. ઓર ગુજરાતી કસ્ટમરને વધારે ફોલો કરીએ. ના ના સરસ સરસ. સાહેબ ગુજરાતીને બહુ પ્રેમ કરે છે ગુંજનભાઈ. કારણ કે ગુજરાતી લોકોએ આ સાહેબને એટલો પ્રેમ આપ્યો છે ને, પ્રેમાળ છે. એટલો રાજસ્થાનમાં પણ કોઈ પબ્લિકને પ્રેમ નથી આપ્યો. એવો કોઈ સો ગુજરાત friend અમદાવાદ. પૂરા ગુજરાતમાં એવો કોઈ ગામડો નથી જે અમને આપણો મિત્ર બંધુ નથી. એવું છે. હર ગામમાં એક એક બે બે મિત્ર બંધુ છે. બરોબર. હા, અને આપણે રણુજા બાબા રામદેવ રેસ્ટોરન્ટ થી બધે માણસ આવે છે. બરાબર. ઓ ફ્રેન્ડ સર્કલ વધારે વડનગર એક દિન આવો. વડનગર આવો, કોન્ટેક્ટ કરો. વાંધો નહીં આપણો. તો આપણે મિત્રો આપણે સાદી ભાષામાં કહીએ ને, શિયાળામાં આપણે ગામડાઓમાં કેવું હોય લેટેસ્ટ આવી જાય. તો મિત્રો આપણે જે બાયતુ ચોકડી કીધી ફાટકથી આ બાજુ આપણે તો એ બાયતુ ગામમાંથી આવો તો ડાબી બાજુ આપણે બાડમેર આવે અને ત્યાંથી થોડાક દૂર આવો ને તેથી 500 મીટર તો આપણા આ સાહેબની હોટલ છે. સરસ જમવાનું હોય છે. અમે જમ્યા રાત્રે થોડું મોડું થઈ ગયું પણ સાહેબે જમવાનું બનાવરાવી દીધું કારીગરો જોડે. અને જમવાનું પણ સરસ બનાવ્યું. અને ખાસ મેં બીજું કે અત્યારે શિયાળો ચાલે દરેકને ખબર જ હશે. શિયાળામાં ઠંડી કેવી પડે છે. આ શિયાળાની ઠંડીની શરૂઆત છે મિત્રો. અને ખાસ એ કહેવાનું કે આપણે તો ગામડાના છીએ. શહેરમાં એટલે વડનગર શહેર કહેવાય, સિટીના બાજુમાં ગામડું એટલે અમે ગામડાના છીએ. અને ગામડામાં કેવું હોય મેન કે અમે બચપનથી જ્યારે આપણે ગામમાં છે ને દરેકના મહેલામાં આ રીતના તાપણી કરી હોય. તાપણી કરવાની પહેલાં જ કેવું કે આપણે જે નાના હતા ને એટલે બધાનો એક જ કે ભાઈ આ બે જણા છે ને આ બે જણા માટે લાકડા લાવવાના એનો વારો આજનો દિવસ અને આપણે તાપણી હરગાવાની એ રીતના હોય આખું અઠવાડિયું. એમ કરીને મિત્રો આપણે શિયાળાની આખો એક આનંદ અલગ લેતા એમ. અને આ રીતના આપણે તાપણી કરતા. તો મિત્રો કેટલા લોકોએ આ રીતના તાપણી કરી છે દરેકના મહેલામાં, દરેકના ગામમાં? કોમેન્ટ કરજો મિત્રો. બે શબ્દો આપણે હારી સરકાર કહે છે. જય રામાધણી, જય માતાજી. મિત્રો હવે આપણે બાપુએ કીધું એમ તાપણી આવી જાય છે, આપણે તાપીએ છીએ બરાબર મિત્રો. હવે તાપીને આપણે આગળ નીકળીશું મિત્રો. આગળના વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી, જય રામાધણી. અને મિત્રો આ જો આવ્યો કલાકનો ચાનો તાપ જો. અને મારો ભાઈબંધ એક ગીત ગાઈ લે, 2 લીટી ગાઈ લે ગઈ લે ભાઈ, ગાઈ લે ગઈ લે ગાઈ લે ભાઈ. સોનાનો ગરબો ગઈ લે ગીત. તમે કહી લો. તમે ગાઈ લે. આ ભાઈ નાટક ગાઈ લે ભાઈ. આપણે આપણે ગોવિંદજી ગાઈ લે ભાઈ. ગોવિંદસિંહ નહીં આ તો ખાલી મુઈને જે તમે જે આવડે તમે ગયેલો કોઈ ચિંતા નહીં. બોલો એમના જોડે તમારો થોડું અવાજ થોડો યાર ખરાબ લાગે. અલ્યા યાર એમાં તો કોઈ તમને કોઈ બોલશે. મારો અવાજ એવું બધું કોઈ ગીતકાર નથી, પણ આ તો જયદીપના ગીત ગાવાનું કીધું. હું જયદીપને શીખવાડતો હતો. આ ગુંજનભાઈ હોય મને પકડી લીધો કે ભાઈ તમે ગાઈ લો. ના ના એમાં તો શું છે તો જે હું ગાયો
એ ગઈ લઉં ગાઈ કે સોનાનો ગરબો રૂપાનો ગરબો લઈને અમે અંબાજી રે આવ્યા. જય તમે આટલું ગાયા એટલું જ યાર રિંગ કોણ આવડે આપણને ગાતો નહીં આવડે. એવું છે એમ? ના ના કઈ વાંધો નહીં, કારણ કે આપણને તો જે આવડે, કારણ કે અમુક કઈ છું ખબર હે ગોવિંદભાઈ અને સાહેબ, અત્યારે કેવું કે દુનિયામાં છે ને, આ દુનિયા આ પૃથ્વી પર કોઈ શીખી જ નહીં આવ્યું. બિલકુલ. દરેકનો જેનો જન્મ થયો છે ને, હા ભાઈ. એ વ્યક્તિ કોઈ શીખી જ નહીં આવ્યું, અને શીખવું પડે આપણે જાતે. આપણે એવું નહીં કહેતા કે ભાઈ આ વ્યક્તિને આ ગવર્મેન્ટ નોકરી છે કે આ છે, તો એમાં છે એવું કે તમારે એના પાસે તમારે મહેનત તો કરવી જ પડે. તમે નહીં કહેતા કે બાપ એવા બેટા, વાત સાચી એમ, પણ બેટાને બાપે મહેનત કરે એ પ્રમાણે મહેનત એ કોઈ પણ નોકરી જે લેવે નોકરીના માટે એવી મહેનત કરવી પડે, એવી લાયકાત બનાવવી પડે, તારે એવી નોકરી મળે. એટલે અત્યારે કોઈ શીખી નહીં આવ્યું, અને એટલું કે અત્યારે આ દુનિયામાં અને કોઈ પણ વસ્તુમાં કે કોઈ ઇમ્પોસિબલ નહીં. તમે દિલથી કે મારે આ કામ કરવું છે, આ કાર્ય કરવું છે, અને સારું કાર્ય અને સાચું કાર્ય હશે તો તમને કુદરત પણ મદદ કરશે. લોકો પબ્લિક તો આપણે મદદ કરશે જ, આપણે હેલ્પ કરશે, પણ એક સરસ એક કે તમને કુદરત પણ મદદ કરે. તો મિત્રો આપણે સારા કાર્યો કરવા જરૂરી છે, અને એવું નહીં કે આપણાથી ભૂલો થાય છે, મારાથી ઘણી ભૂલો થઈ છે, દરેકનાથી ભૂલો થાય એમ, બીજા પર તો આપણે કોઈ કહેતા નહીં, પણ સારા કાર્ય તમારે બધી રીતે સારું, કે સારા કાર્ય કરે, સારા વિચારો આવો, મનને શાંતિ મળે, તમારું મનોબળ એક દ્રઢ એક મજબૂત થાય. તો આ બધી ઘણી વાતો છે મિત્રો. અને આ જો આ તાપણી કરીએ ને, તાપણી કરતા એટલે બધા મિત્રો જે ભેગા થયા હોય, દાખલા તરીકે કે કોઈ નોકરી કરતું હોય, કોઈ મજૂરી કરતું હોય, કોઈ ખેતી કરતું હોય, તો બધા અલગ અલગ બેઠા હોય, અલગ અલગ પોતપોતાની જે વાત કરે કે અમે આજે આ કામ કર્યું, પછી કે આજે આ કામ કર્યું, આ રીતના. તો મિત્રો મજા આવે એમ શિયાળામાં. એટલે મેન શિયાળામાં જે આપણે સંબંધ હોય, સંબંધ પણ જરૂરી રહ્યું, કુટુંબમાં હોય, મહેલામાં, ગામડામાં હોય. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. હજી વિડીયો રનિંગ છે મિત્રો, હવે હા બરોબર. તો વિડીયો રાન સુધી બન્યા રહેજો. જય માતાજી, જય ઉર્મા, જય રમા. રજા લેવી છે ને તો હવે મિત્રો થોડો હવે વિડીયો આપણે નીકળીએ ગાડી લઈને આગળ, અને આગળના વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. જો સ્ટેશન કરશું તો ફરજિયાત વિડીયો બનાવશું. આપણે પેલા ગોવિંદભાઈ કેવું તમારે? ભાઈ મિત્રો અત્યારે અમે તાપી અને અમે હવે રવાના થઈએ છીએ. આ સાહેબને મળી અને બહુ આનંદ થયો. સાહેબને હળગાઈને મૂક્યું છે. હળગાઈને એટલે આ તાપણી, આ તાપણી ઓહો. તાપણી મતલબ એટલે આપણે ગુજરાતી ભાષામાં તો બધે ખબર પડી જશે અને એટલે સમજી જવાનું. એટલે અમે આ સાહેબને મળી અને અમે નીકળીએ. જય બાબા, જય જય બાબા. રમાધણી. જય બાબા. એટલે હળો સાહેબ. આનંદ થયો સાહેબ તમને મળીને. બિલકુલ સારું. તમે અમને સાંભળ્યા, અમે તમને સાંભળ્યા, એમાં બહુ આનંદ થયો. ચાલો તો આપણે મળીએ, બરોબર? એક દાડો આવો તો વડનગર બિલકુલ. વડનગર આવો તો મજો હતો નહીં. આપણે આ જય ઓફિશિયલ ચેનલ છે, તમે તાર લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરજો. બિલકુલ. એ કીધા હું વચ્ચે બેહું ભાઈ. હા આપણે થોડી યાર તકલીફ છે. અરે